પટણી સમાજ દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ બળિયા બાપજીનો વડોદરાથી પોળ સુધી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। પટણી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ફાગણ વદ પાંચમે બળિયા બાપજીના વરઘોડાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પટણી સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બળદગાડામાં તથા પગપાળા વડોદરાથી પોર બળિયા બાપજીના મંદિરે જાય છે। ત્યારે પટણી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળદગાડામાં તથા પગપાળા વડોદરાના માંડવીથી પોર મંદિર સુધી વાસ્તે ગાસ્તે નીકળ્યા હતા, જેમાં વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ખાસ આશીર્વાદ લેવા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, રાજકીય આગેવાનો તથા કાઉન્સિલરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુલાલની છોડો અને સંગીતના તાલે બળિયા બાપજીનો વરઘોડો માંડવીથી પ્રસ્થાન થયો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। બળિયા બાપજીની યાત્રા છેલ્લા 70 વર્ષથી નીકળે છે। આજે બળિયા બાપજીની યાત્રા અત્યારે સંઘ નીકળશે, અત્યારે સંઘ પોર મુકામે જશે, અત્યારે આખી રાત પોર સંઘ જશે અને આખી રાત ચાલશે। સવારે 5 વાગે પોર બળિયાદેવ યાત્રા સંઘે મંદિરે પહોંચશે। ત્યાં આગળ સમાજના અને સમાજની આજુબાજુના દરેક વર્ગના એટલે પટેલ, વાણિયા, બ્રાહ્મણ બધી જાતના લોકો ત્યાં આગળ ભેગા થઈને આ ઉત્સવ ઉજવે છે। ત્યાં આગળ હવન થાય છે અમારું ત્યાં આગળ, અને આ યજ્ઞ આપણે યાત્રા 70 વર્ષથી ચાલે છે અને એમાં ગામેગામથી બધા પટની સમાજ, મોદી સમાજ, પાટણ છે, મહેસાણા છે, ચાણસ્મા છે, વડનગર છે, અમદાવાદ છે, સુરત છે, ભરૂચ છે, મુંબઈ છે, બધેથી બધા ભેગા થાય છે પટની સમાજ, મોદી સમાજને, અને આ સંઘમાં બધા ભાગીદાર લે છે। ઉત્સાહે લગભગ 15-20 હજાર માણસોનું જુલુસ આમાં નીકળે છે અને ધાર્મિક રીતે અમે લોકો સાથે જઈએ છીએ। આમાં લોકોની માનતા હોય છે, લોકોની બાધા હોય છે, ને તે બળિયા બાપજીની બાધા રાખે છે, એમાં એ લોકોની બાધા પરિપૂર્ણ થાય છે અને બાધા પરિપૂર્ણ થવાથી લોકો બાધા બી રાખે છે। અત્યારે લગભગ સંઘમાં 150 ગાળા હશે, બળદગાડા, ઊંટગાડા અને બધાને અત્યારે ટાવરથી બી લગભગ 35-40 ગાળા આવ્યા છે। એટલે આ બધા ભેગા થઈને અત્યારે અમે નીકળે છે અને અત્યારે રાત્રે જ પ્રસ્થાન થશે, સવારમાં 5 વાગે પહોંચી જશે। અને આ યાત્રામાં અમારે પટની સમાજનું વધારે મહત્વ છે। પટની સમાજનું આ બળિયાદેવ યાત્રા સંઘમાં પટની સમાજનું મહત્વ છે। પટની સમાજ દ્વારા જે બળિયાદેવ મહારાજનો વરઘોડો નીકળતો હોય છે, ગાડા સાથે પગપાળા, જે પ્રકારે જે દ્રશ્ય સર્જાતું હોય છે, માનવ મહેરામણ અને ભક્તિભાવનું